નમસ્કાર. શક્તિસિંહ ગોહિલે હલાવી નાખ્યા. પરેશ ધાનાણીના નિવેદન બાદ હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. શક્તિસિંહ ગોહિલે પુરુષોત્તમ રૂપાલા વિવાદ મુદ્દે જણાવ્યું કે આજે રાજકીય વ્યક્તિ તરીકે નહીં પણ સમાજના દીકરા તરીકે કહી રહ્યો છું. સમાજની કેટલીક બહેની દીકરીઓને જોહર કરવાની વાત કરી છે. મારી બહેનો દીકરીઓની લાગણીને હું સલામ કરું છું. ઇતિહાસના પાના ઉથલાવો અને જુઓ કે જોહર ક્યારે થાય. જ્યારે સમાજનો કોઈ પણ પુરુષ લડવાની ક્ષમતા ન હોય ત્યારે જોહર કરી સ્વમાનભેર પોતાના સિદ્ધાંતોને જાળવવા માટે છેલ્લો ઉપાય છે. રૂપાલાના વિરોધમાં રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી યોજાઈ હતી, જેમાં રાજ્યના દરેક જિલ્લાઓમાં વિરોધ સાથે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગ ઉગ્ર બની હતી. હવે આ વિવાદ કોંગ્રેસ કૂદી છે. એક જવાબદાર રાજકીય પક્ષે તત્કાલિક નિર્ણય કર્યો હોત તો આ પરિસ્થિતિ જ ન હોત. નિર્ણય ન કરી પરિસ્થિતિને વધારે વણસાવી છે. શક્તિસિંહ ગોહિલે વધુમાં જણાવ્યું હતું કે ઇતિહાસ અને શાસ્ત્રોમાં કહેવાયું છે કે સૌથી મોટું પાપ એટલે ઈશ્વરે આપેલા જીવને છોડવાની વાત છે. રાજા મહારાજાઓ માત્ર ક્ષત્રિયો જ નહોતા, રાજપૂતો સિવાય પણ અનેક સમાજે સત્તા ભોગવી છે. ધન્યવાદ. જય હિન્દ.